हाय फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा ज मजामां हशो, कारण के हूँ अवनवी अने हेल्दी रेसिपीओ तमारा साथे शेर करती होऊं छुं अने आजे पण एवी ज एक नवी हेल्दी रेसिपी तमारा साथे लईने आवी छुं। तो आजे आपणे बनाववाना छीए मखानावाळुं दूध अने एटलुं फायदाकारक छे। तमने बीपी हशे के सांधाना दुखावा हशे, घोटणना दुखावा हशे के शरीरमां स्फूर्ति नहीं होय तो तमे आ दूध बनावीने रोजे पीशो ने तो तमे एकदम हट्टाकट्टा अने तंदुरस्त थई जशो। बीमारी कोषो दूर भागशे एटलुं तंदुरस्ती वाळुं आजे आपणे दूध बनावीशुं। तो तेने कई रीते बनाववुं अने केवी रीतना आपणे प्रोपर मात्रामां तेने लेवुं ए आजे हूँ तमने आ विडियोमां जणावीश। तो फ्रेंड्स बने रहेजो, विडियोमां गमे तो लाइक करी देजो। तो चलो फ्रेंड्स रेसिपी स्टार्ट करीए। तो अहीं मैं गैस पर पेन लई लीधो छे, तेनामां एक नानी वाटकी जेटला मखाना लई लीधा छे। तो 1/4 कप थी थोड़ा ऊपर मैं अहीं मखाना लीधा छे। हवे आपणे अहीं गैस पर तेने शेकी लेवाना छे। तो आ स्टेप जरूरथी फॉलो करजो, एटले मखानावाळुं दूध जे छे एकदम टेस्टी लागशे पीवामां। तो अहीं तमे जोई शको छो के मखाना एकदम सरस एवा शेकाई गया छे अने हाथथी आपणे तेने तोड़ीए छीए तो एकदम सरस तेनो भूको थई रह्यो छे। तो बस आ स्टेप सुधी तेने बरोबर शेकवाना छे। तो थोड़ा मखानानो आपणे अहीं भूको करी लेवानो छे, थोड़ा आपणे आखा राखीशुं अने थोड़ा आपणे गार्निशिंग माटे बचावी लेशुं। तो अहीं 1 ज कप हूँ दूध बनावीश, मतलब के 1 ग्लास भरीने अथवा तो 1 मोटो कप भरीने दूध बनावीश। तो अहीं मैं 1 मोटा ग्लास जेटलो दूध सॉसपेनमा एड करी दीधो छे अने आ दूधने आपणे थोड़ी वार माटे गरम करी लेवानुं छे। उकाळो आवी जशे तो पण चालशे अने थोड़ुं एवुं गरम थई जशे तो पण चालशे। तो आ दूधने आवी रीतना जो तमे बनावशो ने तो खूब ज हेल्दी रहेशे तमारा माटे। हवे अहीं दूध थोड़ुं गरम थई गयुं छे, तो गरम दूधमां आपणे मखाना जे रोस्ट करीने राख्या ते आपणे एड करी देवाना छे। बरोबर रीते मिक्स करी लेशुं अने हवे आपणे आ दूधने उकाळीशुं। ज्यारे मखाना दूधमां उकळशे ने એટલે એટલો સરસ ટેસ્ટ આવશે તેનો જ્યારે તમે પીશો। તમારા બાળકો दूध પીવામાં નાટક કરતા હોય તો આ રીતે મખાનાવાળું दूध બનાવીને એક વખત જરૂરથી પીવડાવો। બાળકો માંગી માંગીને આ दूध પીશે, એટલું ટેસ્ટી લાગે છે આ दूध। તો ફ્રેન્ડ્સ થોડા મખાના આપણે એટલા માટે ક્રશ કર્યા છે કે दूध જે છે એ થોડું એવું ઘાટું થાય અને એ दूध પીવાની ખૂબ જ મજા પડી જશે જો થોડા મખાના તેનામાં ક્રશ કરીને એડ કરશો તો અહીં આપણે दूधને 1 થી 2 ઉકાળા આવે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે। ત્યાર પછી આપણે અહીં ખાંડ ઉમેરવાની છે અને જો ખાંડ સુગર હોય તો ન ઉમેરતા। તો અહીં આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને ખાંડને પણ આપણે એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેશું। તો આ दूध બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી, ઇન્સ્ટન્ટ બની જાય છે। તો રોજે તમને મખાનાવાળું दूध પીવું હોય તો બધા જ મખાનાને એકસાથે રોસ્ટ કરી લેવાના છે, એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાના છે। ત્યાર પછી दूधને ગરમ કરીને મખાના એડ કરી દેવાના છે એટલે ફટાફટ તમારું આ दूध બની જશે। હવે અહીં હું ઉમેરી રહી છું दूधનો મસાલો। જો તમારા પાસે હોય તો જરૂરથી ઉમેરજો અને ન હોય તો કશો જ વાંધો નહીં। જો તમને दूधનો મસાલો બનાવવો હોય તો મારા ચેનલ પર વિડીયો મેં ઓલરેડી અપલોડ કર્યો છે, વિડીયો હું તમને આઈ બટનમાં આપી દઈશ, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો। તો 1 ચમચી જેટલું મેં અહીં दूधનું પાવડર ઉમેર્યું છે, જેનામાં કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, કેસર, ટોટલી બધી જ વસ્તુ ઉમેરી છે, જેનાથી આ दूधનો કલર એકદમ સરસ એવો આવી જશે। સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે મખાનાવાળું दूध। તો ફ્રેન્ડ્સ જરૂરથી दूधનો મસાલો ઉમેરજો। જો તમને રેસિપી જોવી હોય તો મારા વિડીયોને જરૂરથી જોજો અને ત્યાર પછી બનાવીને આ રીતના દરરોજ તમે જો दूध પીશો ને તો આ दूधમાંથી ભરપૂર માત્રામાં તમને કેલ્શિયમ મળશે અને કંઈ પણ તમને બીમારી હશે, કમજોરી હશે તો આ दूध તમે મહિના દિવસ સુધી પીને ટ્રાય કરો, બધી જ કમજોરી શરીરની દૂર થઈ જશે। એટલું ફાયદાકારક અને આ હેલ્ધી રેસિપી છે ફ્રેન્ડ્સ। તો કેવી લાગી છે આજની આ રેસિપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી તમને મારા આવાવાળા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ફ્રેન્ડ્સ આપણે અહીં दूधને સર્વ કરી દીધું છે ગરમા ગરમ અને ગરમા ગરમ જ આ दूध એકદમ ટેસ્ટી એવું લાગશે। થોડા મખાના આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું અને ત્યાર પછી આ दूधને તમે એન્જોય કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે, પર્સનલી મને તો બહુ ભાવ્યો। તમને કેટલો ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો ફ્રેન્ડ્સ આવી જ નવી રેસિપીઝ માટે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।